ટોટલ જંગલ વિસ્તાર છે. આ દીકરીઓ અહીંયા એક આશ્રમમાં રહે છે. બેટા કેવું લાગ્યું? મજા આવી? જ્યાં કોઈ ચણિયાચોલી આપવા નથી આવતું ત્યાં આપણા દિલીપભાઈ ડાભી બ્રધર્સના ઓનર છે તે આવી ગયા છે ચણિયાચોલી આપવા માટે, અને અમે બધા એમની જોડે આવ્યા છે ચણિયાચોલી આપવા માટે. અને આપણી જોડે પિયુષભાઈ છે. સાહેબ આપણે કયા લોકેશન પર અત્યારે આવ્યા છે? અત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાની તાલુકો કાલોલ અને એમાં પણ કરોલી ગામે અમે હાલ અત્યારે શ્રી માછર ઠાકોર આદિવાસી આશ્રમ શાળાની અંદર આજે પધાર્યા છે, જ્યાં આગળ અનુસૂચિત જાતિની દીકરીઓ અત્યારે હાલ અભ્યાસ કરી રહી છે. અને ખૂબ સુંદર 1 થી 10ની લગભગ 121 જેટલી દીકરીઓને આજે ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. જો મિત્રો આ રીતનું લોકેશન છે અને આજુબાજુ વિસ્તાર બહુ જોરદાર છે. ટોટલ જંગલ વિસ્તાર છે. આ દીકરીઓ અહીંયા એક આશ્રમમાં રહે છે અને આજે અમે તમામ દીકરીઓને ખૂબ સારી રીતે ડાભી બ્રધર્સ તરફથી ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. જોઈ લો, તમે બધી દીકરીઓ જોઈ શકો છો. તમામ દીકરીઓને આપણે ચણિયાચોળીનું સરસ મજાનું વિતરણ કરવામાં આવ્યું છે. બેટા કેવું લાગ્યું? મજા આવી? ચણિયાચોળી પહેરીને ગરબા રમશો ને? શું વાત છે! સરસ સરસ. તમે ખાલી ખુશી જુઓ દરેક દીકરીઓના ફેસ પર. ઓહો, સરસ સરસ સરસ. રંગબેરંગી ચણિયાચોળી દીકરીઓ પહેરજો, ગરબા રમજો, બરાબર ને? અને ફોટા મોકલશો ને ચણિયાચોળી પહેરીને? ચોક્કસ ગરબા રમજો અને વિડીયો ચોક્કસથી અમને મોકલજો. અમે અમારા સોશિયલ મીડિયા પર મૂકીશું, બરાબર? શું કહેશો દિલીપભાઈ તમે? હા, બહુ સારું કરે એમ ને. અને એક શાળાના આપણે શિક્ષક મિત્રો મેડમ ને બધા હાજર છે. આપણે મેડમ તમે કશું કહેશો? કેવું લાગ્યું? યસ યસ, હા યસ યસ. થેન્ક યુ મેડમ. તો બસ આ રીતે અમે સોશિયલ પ્રવૃત્તિ આજે કરી છે. દરેક દીકરીઓને ચણિયાચોળી આપી છે. બીજું કંઈ કેવું છે આપણે સાહેબ? યસ, જે દીકરીઓ અત્યારે હાલ 1 થી 5માં પણ અભ્યાસ કરે છે એ દીકરીઓને પણ અમને ટૂંક સમયમાં અમે કુરિયરના માધ્યમથી એ દીકરીઓને પણ અમે ફ્રેશ ચણિયાચોળી ઇન શોર્ટ ટાઈમ વિધિન 5 days or 6 days ની અંદર અમે એને મોકલી આપવાના છે. નવરાત્રિમાં માતાજીનો માહોલ આવી રહ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આ વખતે આ દીકરીઓ અમારા માટે આશીર્વાદ સ્વરૂપ બનીને આવે અને ક્યાંક ને ક્યાંક બિઝનેસની અંદર પણ ડાભી બ્રધર્સ ખૂબ આગળ વિકસે એ માટે એમને શુભેચ્છાઓ. થેન્ક યુ.